नमस्कार विद्यार्थी मित्रों, भागीदारी विषय प्रवेशना स्वाध्यायનો प्रश्न नंबर 8 એને આપણે ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ। શું કહે છે? રકમ તમારી બુક્સની અંદર, ટેક્સ્ટ બુક્સની અંદર છે, વાંચતા જશું અને આપણે દાખલો ગણતા જશું। હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદારો છે। 1/4/16ના રોજ તેઓની મૂડી અનુક્રમે 60,000, 1 લાખ છે। વર્ષ દરમિયાન હરપાલે 1/4/16ના રોજ 15,000નો તથા ચિરાગે 1/1/17ના રોજ 20,000નો ઉપાડ કર્યો છે। ભાગીદારી કરારપત્રની જોગવાઈઓ નીચે મુજબ છે। મૂડી પર વાર્ષિક 12% વ્યાજ ગણવું, ઉપાડ પર વાર્ષિક 9% વ્યાજ વસૂલ કરવાનું છે। હરપાલે પેઢીને સક્રિય ભાગીદારી બદલ માસિક ₹1,000 પગાર આપવાનો છે તથા ચિરાગને વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે। હરપાલે તારીખ 1/12/16ના રોજ પેઢીને ₹30,000ની લોન આપી છે। ભાગીદારી કરારપત્રમાં લોન પર વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી। તે લોન પર વાર્ષિક 11% લેખે વ્યાજની ગણતરી કરે છે। તારીખ 31/3/17ના રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈઓ પહેલાંનો અને હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો ચોખ્ખો નફો 79,400 છે। ઉપરની વિગતો પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે રકમની અંદર જ આપી દીધેલું છે કે આપણે એક નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું છે અને ભાગીદારોના મૂડી ખાતા છે એ બનાવવાના છે। હવે વર્ષ શરૂ થાય છે 1/4/16ના રોજ, તો પૂરું ક્યારે થતું હોય? 31/3/17ના રોજ છે એ વર્ષ છે એ પૂરું થતું હોય। હવે નફા નુકસાન ફાળવણી ખાતું, આ નફા નુકસાન ફાળવણી ખાતું છે એ પેઢી માટે છે, એટલે પેઢીના તમામ પ્રકારના ખર્ચાઓ જે પેઢીને થતા હોય એ આપણે ઉધાર કરવાના અને પેઢીને જેટલી આવકો થતી હોય એ બધી જ આવકો છે એ આપણે ક્યાં લખશું? જમા બાજુ છે એ લખશું। ટૂંકમાં ખર્ચાઓ ઉધાર અને આવકો છે એ આપણે જમા બાજુ છે એ લખવાની છે। હવે આપણે વાંચતા જઈએ અને લખતા જઈએ। હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદારો છે। 1/4/16ના રોજ તેઓની મૂડી 1/4/16 એટલે કે શરૂઆતની બાકી થઈ મૂડી અનુક્રમે 60,000 અને 1 લાખ છે। તો ભાગીદારોના મૂડી ખાતાની અંદર જમા બાજુ લખશું આપણે 1/4/16 બાકી આગળ લાવ્યા। એમાં હરપાલની છે એ 60,000 છે અને ચિરાગ જે છે એની 1 લાખ છે, એટલે આપણે અહીં 60,000 લખશું અને અહીં લખશું આપણે 1 લાખ રૂપિયા। ઓકે, આગળ વધીએ। વર્ષ દરમિયાન હરપાલે 1/4/16ના રોજ 15,000નો તથા ચિરાગે 1/1/17ના રોજ 20,000નો ઉપાડ કર્યો છે। વિદ્યાર્થી મિત્રો, ઉપાડ આપણે ભાગીદારોના મૂડી ખાતાની અંદર ઉધાર બાજુ લખાય। આની પહેલાંની વિડીયોની અંદર મૂડી ખાતા વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ। હવે ઉપાડમાં એક ખાસ વાત યાદ રાખવાની કે ઉપાડ કઈ તારીખે કરેલો છે, તો જોઈએ। વર્ષ દરમિયાન તારીખ 1/4/16 ઉપાડ ખાતે હરપાલ 1/4/16ના રોજ 15,000નો ઉપાડ કરે છે। 1/4/16ના રોજ હરપાલના ખાતામાં આવશે 15,000 અને ચિરાગના ખાતામાં અત્યારે આપણે કંઈ લખશું નહીં। શું કામ? તો કે જો આગળ એનો ઉપાડ 1/1/17ના છે, એટલે આપણે લખશું 1/1/17 ઉપાડ ખાતે એનો ઉપાડ કેટલો છે? તો કે 20,000 રૂપિયા। સમજાણ વિદ્યાર્થી મિત્રો? બંને ઉપાડ આપણે અલગ અલગ દર્શાવવા પડશે। શું કામ? તો કે આ ઉપાડ જે હરપાલનો છે એ 1/4/16ના રોજ છે, એટલે આપણે એનો વ્યાજ આખા વર્ષનું ગણવું પડે અને આ 1/1/17ના રોજ ઉપાડ કરેલ છે ચિરાગનો, એટલે એના વ્યાજની પણ અલગ આપણે ગણતરી કરવી પડે। એટલા માટે જો તારીખ અલગ અલગ હોય, 2 ભાગીદાર હોય કે 3 ભાગીદાર હોય, જો તારીખ અલગ અલગ હોય તો આપણે અલગ અલગ છે એ ઉપાડ દર્શાવશું। આગળ વધીએ। કરારપત્રની જોગવાઈઓ નીચે પ્રમાણે છે। મૂડી પર વાર્ષિક 12% વ્યાજ ગણવું। હવે ભાગીદારોની જે મૂડી છે એ મૂડી ઉપર વાર્ષિક 12% વ્યાજ ગણવું। હવે વિચારો, ભાગીદારે મૂડી રોકેલી હોય,
ભાગીદારને વ્યાજ મળે એટલે કે ભાગીદારના મૂડી ખાતાની અંદર આપણે જમા બાજુ લખવું પડે. હવે તારીખ ક્યાં કઈ લખશું? તેમાં આપણે તારીખ લખશું વર્ષ પૂરું થાય એ, કારણ કે વર્ષના અંતે આપણે હિસાબો છે એ બનાવતા હોઈએ. તો આપણે અહીં લખશું 31/3/17 મૂડી પર વ્યાજ ખાતે. મૂડી પર વ્યાજ ખાતે. હવે મૂડી ઉપર કેટલા ટકા વ્યાજ છે? 12%. તો હરપાલની જે શરૂઆતની મૂડી છે એ 60,000 રૂપિયા છે. 60,000 રૂપિયા છે, 12%, એટલે તમારે કેલ્ક્યુલેટર 60,000 ગુણ્યા 12%, 12×6 = 72, એટલે 7,200. બરોબર છે. અને ચિરાગની મૂડી 1 લાખ છે, એના 12% કરશું એટલે આવશે 12,000 રૂપિયા. એક એન્ટ્રી થઈ ગઈ. મૂડી પર વ્યાજ ભાગીદારો માટે આવક છે. આવક હંમેશા જમા બાજુ હોય. હવે બીજું, આનાથી વિરુદ્ધ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતામાં પડે, અથવા નફા નુકસાન ફાળવણી ખાતામાં જે એન્ટ્રી હોય એનાથી વિરુદ્ધ યાદ રાખજો મૂડી ખાતામાં એન્ટ્રી છે એ પડે. હવે મૂડી ઉપર વ્યાજ ભાગીદારો માટે આવક થઈ, તો પેઢી માટે મૂડી પર વ્યાજ શું છે? ખર્ચો છે. કારણ કે પેઢી ભાગીદારોને વ્યાજ ચૂકવશે એટલે પેઢી માટે ખર્ચ છે. ખર્ચ હંમેશા ક્યાં આવશે? ઉધાર આવશે. તો આપણે અહીં લખશું મૂડી પર વ્યાજ 12%. એમાં હરપાલ અને ચિરાગ. હરપાલનું વ્યાજ છે 7,200 અને ચિરાગનું વ્યાજ છે 12,000. બંનેનો ટોટલ છે આપણે અહીં 12 લખશું, એટલે 12,000 + 7,200 એટલે આવશે 19,200. બરોબર છે. આ ઉપાડ પર વ્યાજ, મૂડી પર વ્યાજ. ત્યારબાદ આગળ વધીએ. ઉપાડ પર વાર્ષિક 9% વ્યાજ વસૂલ કરવાનું છે. ભાગીદારોએ જે ઉપાડ કરેલો છે એ ઉપાડ પર વાર્ષિક 9% વ્યાજ વસૂલ કરવાનું છે. હવે ઉપાડ ઉપરનું વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ છે, એટલે આપણે મૂડી ખાતાની ઉધાર બાજુ છે એ દર્શાવવું પડે. બરોબર છે. તો 31/3/17 ઉપાડ પર વ્યાજ ખાતે. બેયની અલગ અલગ છે, આપણે ગણતરી કરવી પડશે. હવે હરપાલ છે એ વર્ષની શરૂઆતમાં ઉપાડ કરે છે, એટલે કે એનો ઉપાડ પરનું જે વ્યાજ છે એ આખા વર્ષનું છે એ આવશે. બરોબર છે. તો 15,000 છે, ઉપાડ પર વ્યાજ 9% છે, એટલે 15,000 ગુણ્યા 9%, 15 × 135 એટલે 1,350 રૂપિયા છે એ હરપાલનું છે એ વ્યાજ થશે. તો ઉપાડ પર વ્યાજ ખાતે હરપાલના ખાનામાં આવશે 1,350 રૂપિયા. હવે બરોબર ધ્યાન આપજો. 1/1/17 રોજ ઉપાડ કોનો છે? તો કે ચિરાગનો ઉપાડ 20,000 રૂપિયાનો છે. બરોબર છે. હવે એનો ઉપાડ 1/1/17 છે, તો એને કેટલા મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે? એક તો પહેલો મહિનો આખો, બીજો મહિનો અને ત્રીજો મહિનો, એટલે ત્યાં વર્ષ છે આપણું પૂરું થઈ જાય. તો એનું વ્યાજ છે એ 3 મહિનાનું આવશે. તો 20,000ના પહેલાં આપણે 9% કરીએ તો 9 × 2 = 18, એટલે 1,800 રૂપિયા જે છે એ આખા વર્ષનું વ્યાજ થાય. આપણે આખા વર્ષનું વ્યાજ ગણવાનું નથી, આપણે વ્યાજ એનું 3 જ મહિનાનું ગણવાનું છે. કારણ કે 31/3/17 રોજ વર્ષ પૂરું થઈ જાય છે. એનો ઉપાડ 1/1/17 છે, એટલે 1/1/17 થી 31/3/17 સુધીના કેટલા મહિના થાય? 3 મહિના. તો આપણે એનું 3 જ મહિનાનું વ્યાજ છે એ ચૂકવવાનું થશે એને. તો 1,800 રૂપિયા છે એ આખા વર્ષનું વ્યાજ છે. તો આપણે શું કામ કરાય? આ 1,800 છે એને 12 વડે ભાગી નખાય, એટલે આપણે 1 મહિનાનું વ્યાજ મળે. 1,800 ને તમે 12 વડે ભાંગશો એટલે આવશે 150, અને આપણે 3 મહિનાનું વ્યાજ, 1 મહિનાનું 150 ને 3 મહિનાનું કેટલું? 15 × 3 = 45, એટલે 450 રૂપિયા. તો ચિરાગનું જે ઉપાડ પર વ્યાજ છે એ કેટલું થશે? 450 રૂપિયા છે એ થશે. હવે બીજી વાત, ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે છે એ ખર્ચ છે, એટલે આપણે એને ઉધાર છે એ લખ્યું. હવે ઉપાડ પરનું વ્યાજ એ પેઢી માટે છે એ આવક છે. બરોબર છે. ઉપાડ પરનું વ્યાજ પેઢી માટે આવક છે, એટલે આવક હંમેશા જમા બાજુ લખાય, એટલે આપણે લખશું ઉપાડ પર
વ્યાજ હરપાલ અને ચિરાગ. હરપાલના છે એ 1350 રૂપિયા છે અને ચિરાગના છે એ 450 રૂપિયા છે. બેનો ટોટલ કરશું એટલે આવશે 1800 રૂપિયા છે. આગળ વધીએ. હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ ₹1000 પગાર આપવાનો છે. હરપાલને પેઢીમાં સક્રિય ભાગીદારી બદલ કામ કરવા બદલ પગાર આપવાનો છે અને એ પગાર ભાગીદાર માટે છે એ ખર્ચ કહેવાશે. બરોબર છે. ભાગીદારને પગાર આપવાનો છે એટલે ભાગીદારી પેઢી માટે છે એ ખર્ચ ગણાશે. એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપણે લખશું પગાર. કોનો પગાર છે? તો કે હરપાલ. કેટલો પગાર? માસિક 1000 ગુણ્યા 12 એટલે એનો જે પગાર છે એ કેટલો થશે? 12000 રૂપિયા. હવે હરપાલને પગાર ભાગીદારી પેઢી આપે છે. ભાગીદારી પેઢી માટે ખર્ચ થયો. ખર્ચ થયો એટલે આપણે ઉપાડ છે પગાર છે એ આપણે શું કર્યો? ઉધાર બાજુ લખ્યો. હવે ભાગીદાર માટે પગાર છે એ આવક છે. આવક છે એટલે આપણે ક્યાં લખશું? એના મૂડી ખાતાની જમા બાજુ. એટલે 31/3/17 પગાર ખાતે કોને મળે છે? હરપાલને. એટલે 12000. અહીં આપણે શું કરી દઈશું? ડેસ્ક કરી દઈશું. ઓકે, આગળ વધીએ. તથા ચિરાગને વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. ચિરાગ જે છે એને વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. એ હમણાં આપણે રહેવા દઈશું, કારણ કે હજુ આપણે પેલા નફો હશે એ લખવો પડશે. પછી આપણે વહેંચણી પાત્ર નફો છે એ મળે ત્યાં સુધી આપણે વહેંચણી પાત્ર નફો મળે નહીં. આગળ રકમમાં ક્યાંક આપેલો હશે. હરપાલે તારીખ 1/12/16 રોજ પેઢીને ₹30,000ની લોન આપી છે. ભાગીદારી કરારપત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી. તે લોન પર વાર્ષિક 11% લેખે વ્યાજની માંગણી કરે છે. હવે આ વ્યવહારની નોંધ આપણે અહીં નહીં કરશું. શું કામ? તો કે લોન અને એના વ્યાજની જે ગણતરી છે એ લોનનું વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતામાં ન આવે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ નફા નુકસાન ખાતામાં આવે. અને એ લોન જે છે એ પાછી ક્યાં આવશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ છે એ લખશું. એટલે આ વ્યવહારની એન્ટ્રી આપણે અહીં કરવાની થશે નહીં. તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષની ઉપરની જોગવાઈઓ પહેલા અને હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછી પેઢીનો નફો 79,400 હતો. નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો આપણે કેટલો આવશે? 79,400. પેઢીનો નફો જે હોય એ આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ છે એ લખશું. હવે કમિશન કોનું હતું? તો કે ચિરાગને વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. તો પેલું કામ કરવાનું છે, આપણે વહેંચણી પાત્ર નફો છે એ શોધવો પડે. એના માટે આ બેનો આપણે સરવાળો કરશું, જે આવશે 79,400 અને 1800 છે એનો આપણે સરવાળો કરશું. સરવાળો આવશે 81,200. હવે વિદ્યાર્થી મિત્રો, વહેંચણી પાત્ર નફો મેળવવો છે, ચિરાગને કમિશન આપવું છે, એટલા માટે શું કરવાનું? 81,200 આ છે એ આવક છે, આ છે એ ખર્ચાઓ છે. આ આવકોમાંથી ખર્ચાઓ બાદ કરીએ એટલે આપણે નફો મળે. તો 81,200 માંથી 19,200 અને 12,000 છે એ આપણે બાદ કરશું એટલે આવશે 50,000. કેટલા આવશે? 50,000. હવે શું કીધું છે કે ચિરાગને વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. તો 50,000ના 5% એટલે 50,000 ગુણ્યા 5%, 55 ને 25 એટલે આવશે 2,500. એટલે આપણે શું કહેશું? કમિશન ચિરાગ 5% કેટલું આવશે? 2,500. હવે ચિરાગને કમિશન મળે છે એટલે ચિરાગને એ આવક થાય છે. પેઢી માટે કમિશન છે એ આપવું પડે છે એટલે પેઢી માટે ખર્ચ છે એટલે આપણે ઉધાર લખ્યું. હવે ચિરાગને કમિશન મળે છે એટલે જમા બાજુ લખશું 31/3/17
કમિશન ખાતે હરપાલના ખાનામાં કંઈ નહીં આવે, ચિરાગના ખાતામાં આવશે 2500। બસ હવે અહીં બધા જ વ્યવહારો છે એ પૂરા થઈ જાય છે। હવે આપણે ખાતા બંધ કરશું। આ બાજુનો ટોટલ તો 81,200 થઈ ગયો છે। હવે આપણે શું કરશું, આ બાજુ પણ લખી નાખશું 81,200। એમાંથી આ ત્રણ છે એ ખર્ચાઓ છે આપણે બાદ કરી નાખીએ એટલે આપણે મળશે વહેંચણી પાત્ર નફો। તો 81,200 માંથી આ ત્રણે આપણે બાદ કરશું એટલે આપણને મળશે 47,500। વિદ્યાર્થી મિત્રો, આ 47,500 જે છે એ વહેંચણી પાત્ર નફો છે, બરોબર છે। હવે એ નફો કયા હિસ્સામાં વહેંચવાનો છે, તો કે અહીં આપણે કોઈ આપેલું છે સરખે હિસ્સે છે એ આપણે નફો છે એ વહેંચવાનો છે। તો સરખે હિસ્સે નફો વહેંચવાનો એટલે કે અહીં આપણે લખશું કે હરપાલ અને ચિરાગ સરખે હિસ્સે એટલે 47,500 છે એને આપણે 2 વડે ભાગાકાર કરશું એટલે આવશે 23,750 23,750। આ બેનો સરવાળો 47,500 રૂપિયા। હવે આ જે નફો છે એ ભાગીદારોને મળશે એટલે ભાગીદારોના મૂડી ખાતામાં આપણે ક્યાં લખશું, ભાગીદારોને મળશે એની આવક થશે એટલે જમા બાજુ તો આપણે લખશું 31,3,17 નફા નુકસાન ખાતે વહેંચણી પાત્ર નફો બંનેને 23,750 23,750 અહીં આવશે નફા નુકસાન ફાળવણી ખાતે। ચાલો હવે આપણે પહેલા આ ચિરાગનો ટોટલ કરશું। એ ચિરાગનો ટોટલ કરશું એટલે આવશે 1,38,250 એટલે કે 1,38,250। તો અહીં ઉધાર બાજુ ચિરાગના ખાતામાં એટલા લખી નાખશું આપણે 1,38,250। એમાંથી આ 20,450 છે એ આપણે બાદ કરશું એટલે આવશે 1,17,800 બરોબર છે। એ જ પ્રમાણે આ હરપાલનો જે આખો ટોટલ આપણે કરશું એટલે આવશે 10,29,50। એ ટોટલ આપણે અહીં લખી નાખશું 10,29,50। એમાંથી આ બે છે એ આપણે બાદ કરશું એટલે આવશે 86,600 અને આપણે કહેશું 31,3,17 બાકી આગળ લઈ ગયા। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।